નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના ભીડનાકા પાસેની ઘાસચારા માર્કેટ જોઈ કમકમાટી ઉપજે છે। આ માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યા બની છે। ભુજની ભીડનાકા પાસે આવેલ ઘાસચારા માર્કેટ ખુદ ગાયો માટે સમસ્યાનું કેન્દ્ર બની હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। શહેરના ભીડનાકા પાસે આવેલ વર્ષો જૂની ઘાસચારા માર્કેટમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે 1 થી 1.5 ફૂટ જેટલા કાદવમાં ગૌપ્રેમીઓ દ્વારા નિરણ કરવામાં આવતા ચારો ખાવા મજબૂર થવું પડ્યું છે। સ્થાનિક સામાજિક કાર્યકર અને શહેરીજન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે ઘાસચારા માર્કેટના કારણે અહીં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાની ગાયોને દિવસભર અહીં છોડી દેતા હોય છે। ઘાસચારો જાહેર રસ્તા પર મૂકવામાં આવતા અને વરસાદી નાલાની સફાઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ગાયો જાહેર માર્ગ રોડ પર આવી જાય છે। પરિણામે વાહન ચાલક, રાહદારીઓ અને હનુમાન મંદિરના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે। મહિનાઓ સુધી આ ગાયો આમ જ ગટરના ગંદા પાણી અને કાદવ કીચડવાળો ખોરાક ખાવા મજબૂર બને છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો અહીં સદંતર અભાવ દેખાય છે। ત્યારે નગરપાલિકા દ્વારા આ ઘાસચારા માર્કેટ રેલવે સ્ટેશન પાસે આવેલ પાંજરાપોળમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે તેવી જોગવાઈ કરવી જોઈએ। થોડાક દિવસો પહેલા જ અહીં આખલાઓ યુદ્ધે ચડ્યા હતા, તો આ ગાયો જાહેર માર્ગ પર અડીંગો જમાવી દેતી હોવાથી ટ્રાફિક જામની સાથે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે અને શનિવારે અથવા વહેલી સવારે હનુમાન મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તકલીફ થાય છે। ગંદકી અને ગટરોના પાણી, કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળે તે માટે ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકોએ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ એવી લાગણી મોહમ્મદ લાખા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને નગરપાલિકા પ્રશાસનનું ધ્યાન દોરવું જોઈએ જેથી ગાયોને કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળી શકે। આ બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ઘટતું કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।